वेगलज्जलप्रवाहपावितस्तरे करेवलम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिकां ढमड्ढमड्ढमड्ढमन्निनादमड्ढमर्वयं चकार चण्डताण्डवं तनोतु न शिव। મિત્રો, ગયા વખતે આપણે પૃથુચરિતમમાં આગળ જોઈ ગયા હતા એ પ્રમાણે વેનના પુત્ર પૃથુરાજા, હવે વેન રાજા પોતે ખૂબ જ ક્રૂર અને પ્રજાને રંજાડનારો હતો અને સજ્જન પ્રજા બધી દુઃખી હતી, તો ઘણા બધા ઋષિઓએ ભેગા થઈ અને એને દંડ આપી અને મારી નાખ્યો અને એની જગ્યા ઉપર એના પુત્ર પૃથુને ગાદી ઉપર સ્થાપિત કર્યો હતો। ત્યાં સુધી આપણે જોયું હતું, ત્યાંથી હવે આપણે આગળ જોશું કે પૃથુ રાજા હવે પોતે પ્રજાનું કેવી રીતે રંજન કરે છે, પ્રજાને કેવી રીતે એનું પાલન પોષણ કરે છે। તો ત્યાંથી આગળ લઈશું। પૃથુ દયાળુ ધાર્મિક જ આસીત। હવે પૃથુ દયાળુ અને ધાર્મિક હતો। વેનસ્ય શાસને પીડિતા પ્રજા અભિષિક્તમ તમ ધાર્મિકમ પૃથુ ઉપસ્થસ્થુ। હવે વેનના શાસને, વેનસ્ય શાસન એટલે કે વેનના શાસનથી પીડિતા પ્રજા, પીડાયેલી પ્રજા, અભિષિક્તમ એટલે કે અભિષેક પામેલી એટલે કે રાજગાદી પર બેઠેલા રાજાને અભિષિક્ત કહેવામાં આવે છે। એટલે કીધું કે અભિષિક્તમ એટલે કે અભિષેક પામેલા, તમ તે ધાર્મિકમ પૃથુ તે ધાર્મિક પૃથુની સમક્ષ ઉપસ્થુ ઉપસ્થિત થયા। વેનના શાસનમાં પીડાયેલી પ્રજા અભિષેક પામેલા તે ધાર્મિક પૃથુ પાસે ઉપસ્થિત થયા। ક્ષુધાર્તાયાઃ પ્રજાયાઃ પરિપાલનાય ધાન્યમ અપેક્ષિતમ આસીત। હવે ક્ષુધાર્તાઃ એટલે કે ભૂખથી પીડાયેલી પ્રજાયા, ભૂખથી પીડાયેલી પ્રજાના પરિપાલના એટલે કે એમના પાલન પોષણ માટે, પૂર્ણ પાલન પોષણ માટે ધાન્યમ અપેક્ષિતમ આસીત। જો અહીંયા સંધિ છે, ધાન્યમ અપેક્ષિતમ, ધાન્યમ એટલે કે અનાજ, અપેક્ષિતમ એટલે કે અપેક્ષા હતી। ધાન્યમ વત્તા અપેક્ષિતમ, ધાન્યની અપેક્ષા હતી। ભૂખથી પીડાયેલી પ્રજાના પોષણ માટે અથવા પાલન પોષણ માટે ધાન્યની અપેક્ષા હતી। ભૂતલમ યજ્ઞદાન રહિતમ નિધર્મમ ચ આસીત। ભૂતલમ પૃથ્વી યજ્ઞદાન રહિત અને ધર્મ વિનાની હતી। હવે આગળ આપણે જોયું તે પ્રમાણે કે એ પોતે વેન રાજા એ પૃથ્વી ઉપર યજ્ઞ વગેરે કર્મોનો એને નિષેધ કર્યો હતો, એટલે પૃથ્વી આખી યજ્ઞદાન ધર્મ વિનાની થઈ ગઈ। એટલે પૃથ્વી ભૂતલમ એટલે કે પૃથ્વી યજ્ઞદાન રહિતમ નિધર્મમ ચાસી, યજ્ઞદાન વિનાની અને ધર્મ વિનાની હતી। તાદૃશમ ભૂતલમ દ્રષ્ટવા પૃથુ તમ દગ્ધુમ ઉદ્યતઃ અભવત। હવે તાદૃશ ભૂતલમ એટલે એવી પૃથ્વી, તેવી પૃથ્વી। જો અહીંયા આ અવ્યય છે, તાદૃશ, યાદૃશ અને તાદૃશ, યાદૃશ એટલે કે જેવી અને તાદૃશ એટલે તેવી, તેવી ભૂતલમ એટલે પૃથ્વીને, તેવી પૃથ્વીને દ્રષ્ટવા જોઈને, તેવી પૃથ્વીને જોઈને પૃથુ તમ દગ્ધુમ તેને બાળી નાખવા માટે ઉદ્યતઃ એટલે કે પ્રવૃત્ત અભવત એટલે થયો, પ્રવૃત્ત થયો। તેવી પૃથ્વીને તાદૃશમ ભૂતલમ એટલે તેવી પૃથ્વીને દ્રષ્ટવા પૃથુમ તેવી પૃથ્વીને જોઈને પૃથુમ તમ દગ્ધુમ પૃથુ એટલે કે પૃથુ રાજા તેને બાળી નાખવા માટે ઉદ્યતઃ અભવત તૈયાર થયો અથવા ઉદ્યત થયો। તેવી પૃથ્વીને જોઈને રાજા તેને બાળી નાખવા તૈયાર થયો। તતઃ ઇયં ભૂઃ ગોરૂપમ આસ્થાય પલાયતું ઉદ્યતઃ। તતઃ પછી ઇયં ભૂઃ આ પૃથ્વી ગોરૂપમ એટલે કે ગાયનું રૂપ લઈને, ગો એટલે કે ગાય, ગાયનું રૂપને લઈને, આસ્થા એટલે કે ગાયનું રૂપ લઈને પલાયતું ઉદ્યતા, પલાયતું એટલે કે ભાગી જવા માટે તૈયાર થઈ, તત્પર થઈ। પછી આ પૃથ્વી તતઃ ઇયં ભૂઃ પછી આ પૃથ્વી ગોરૂપમ આસ્થાય ગાયનું રૂપ લઈને પલાયતું
એટલે ભાગી જવા માટે ઉદ્યતા, ભાગી જવા માટે તૈયાર થઈ. પછી આ પૃથ્વી ગાયનું રૂપ લઈને ભાગી જવા તૈયાર થઈ અથવા ભાગી ગઈ. પૃથુ તસ્યાહ પૃષ્ઠતઃ અનુગતઃ અંતે એક દેશે સ્થિત્વા કિમ કરોમ ઇતિ ભૂમિ અબ્રવીત. હવે પૃથ્વી તસ્યાહ પૃથુ રાજા તસ્ય એટલે કે ત્યાંની પૃષ્ઠતઃ પાછળ અનુગતઃ એટલે આમ તો અનુગત એટલે કે અનુસર્યો, અનુગત એટલે પાછળ ગયો. પછી રાજા પૃથુ તસ્યાહ પૃથુ તેની પૃષ્ઠતઃ તેની પાછળ અનુગત એટલે કે ગયો, તેની પાછળ ગયો. અંતે એક દેશે સ્થિત્વા અંતે અને છેવટે એક દેશે સ્થિત્વા એક સ્થાન પર રહીને, સ્થિત્વા એટલે રહીને, એક જગ્યાએ રહીને કિમ કરોમ ઇતિ કિમ શું કરોમ ઇતિ હું શું કરું એમ ભૂમિ અબ્રવીત પૃથ્વી અબ્રવીત એટલે કે બોલી, પૃથ્વી બોલી. રાજા તસ્યાહ પૃષ્ઠતઃ રાજા તેની પાછળ ગયો. અંતે એક દેશ એટલે કે અને છેવટે એક સ્થાન પર સ્થિત્વા એટલે કે રહીને, એક સ્થાન પર રહીને અથવા એક જગ્યાએ રહીને કિમ કરોમ ઇતિ હું શું કરું એમ ભૂમિ અબ્રવીત એમ પૃથ્વી બોલી. આખા વાક્યનું ભાષાંતર કંઈક આવું થશે કે પૃથુ રાજા તેની પાછળ ગયો અને છેવટે એક સ્થાન પર રહીને હું શું કરું એમ પૃથ્વી બોલી. પૃથુઃ અપि સ્થાવરસ્ય ચરસ્ય ચ ઈપ્સિતં દેહિ ઇતિ તામ અબ્રવીત. હવે પૃથુ રાજા પણ સ્થાવરસ્ય ચરસ્ય, સ્થાવરસ્ય એટલે કે સ્થાવર અને ચરસ્ય એટલે કે ફરતા એવી, ફરતી પ્રજા અથવા ફરતા એવા, ઈપ્સિતઃ પ્રજાને, ઈપ્સિત એટલે કે ઈચ્છેલું આપવા માટે, દેહ એટલે કે આપ એમ ઈચ્છેલું આપ અથવા ઈચ્છેલું દે એમ તામ અબ્રવીત તેણે કહ્યું. પૃથુએ પણ તેને સ્થાવર અને ફરતા હોય એવાને પોતાની ઈચ્છિત વસ્તુ આપ એમ તેને કહ્યું કે તું આ પ્રજા જે છે એને જે જરૂરિયાત છે સ્થાવર અને હલતા ચાલતા જે કોઈ છે એ બધાની જે કાંઈ ઈચ્છા હોય એ ઈચ્છાને તું પૂરી કર એમ ટૂંકમાં એનું કહેવાનું હતું. એટલે પૃથ્વી રાજાએ કીધું કે જે કાંઈ પૃથ્વી ઉપર જે આ બધા છે લોકો એને તું આપ. જ્યારે રાજા પોતે આ પૃથ્વી રૂપ બનેલી ગાયની પાછળ જ્યારે જાય છે ત્યારે ગાય હું હવે શું કરું, ફરતા થાક્યા પછી વિચાર્યું કે હવે હું શું કરું. ત્યારે એક જગ્યા ઉપર વિચારે છે ઉભા રહે. ત્યારે રાજા એની પાસે પહોંચી અને એને જવાબ આપે છે કે હવે તું સ્થાવર અને જમીન જે કોઈ પ્રજા છે એ બધાને જે કાંઈ ઈચ્છિત વસ્તુ હોય એ તું આપ. હવે ભૂ તથાસ્તુ. ત્યારે પૃથ્વીએ કીધું કે તથાસ્તુ, તથા અસ્તુ, તથા એટલે કે તેમ અને અસ્તુ તથા વત્તા અસ્તુ, તથા એટલે તેમ અને અસ્તુ એટલે થાઓ, તેમ થાઓ. ત્યારે પૃથ્વીએ કહ્યું કે તેમ થાઓ એટલે કે તમે જેમ કહો છો એમ થાઓ. ઇતિ ઉક્ત્વા જો અહીંયા પણ સંધિ છે, ઇતિ વત્તા ઉક્ત્વા. તત્રેવ સ્થિતા. હવે પૃથ્વીએ તેમ થાઓ એમ કહીને તત્રેવ ત્યાં જો અહીંયા પણ સંધિ છે તત્ર વત્તા એવ, તત્ર વત્તા એવ. તત્ર એટલે ત્યાં અને એવ એટલે જો ત્યાં જ, સ્થિતા એટલે ઊભી રહી, ત્યાં જ ઊભી રહી. ભૂ તથાસ્તુ ઇતિ ઉક્ત્વા. પૃથ્વી તેમ થાઓ તેમ કહીને ત્યાં જ ઊભી રહી. તામ ગોરૂપામ સ્થિતા ભૂમિ પૃથુઃ દુદોહ. તામ ગોરૂપા એટલે કે તે ગાય રૂપ રહેલી, સ્થિતા એટલે કે રહેલી, ગાય રૂપ રહેલી ભૂમિને પૃથુઃ દુદોહ પૃથ્વીને દોહી, એનું દોહન કર્યું. તે ગાય રૂપ રહેલી ભૂમિને પૃથુ રાજાએ દોહન કર્યું અથવા દોહી. મતલબ કહેવાનો અર્થ એમ કે જ્યારે ગાય રૂપ બનેલી પૃથ્વી ખરેખર ગાય બની અને ભાગી જાય છે ત્યારે એની પાસે રાજા જાય છે અને રાજા એને રોકે છે ત્યારે એ અટકી જાય છે અને પછી ગાય રૂપ રહેલી પૃથ્વીનું આ રાજા પૃથ્વીનું દોહન કરે છે. હવે અસ્મિન
કર્મણિ અન્ન રૂપમ પ્રભુતમ દગ્ધમ પ્રાપ્તમ. હવે અસ્મિન એટલે કે આ દોહન કર્મણિ દોવાની ક્રિયાથી અથવા કાર્યથી અન્ન રૂપ પ્રભુતમ એટલે કે ખૂબ જ અન્નરૂપ ખૂબ દગ્ધમ પ્રાપ્તમ દુગ્ધમ પ્રાપ્તમ. દુગ્ધમ એટલે કે દૂધ પ્રાપ્ત થયું. હવે આ દોહન કર્મથી અન્નરૂપ એવું ઘણું બધું દૂધ પ્રાપ્ત થયું. અન્નરૂપ એવું ઘણું બધું દૂધ પ્રાપ્ત થયું. હવે તેના અન્નેન પૃથુના પ્રજાઃ સંરક્ષિતાઃ. તેના અન્નેન એટલે કે તેવા અન્નથી પૃથુ રાજાએ પ્રજાનું સંરક્ષિતા એટલે કે રક્ષણ કર્યું અને અનુરંજિતાઃ ચ અને તેનું મનોરંજન કર્યું. તેમણે તે અન્નથી પૃથુ રાજાએ પ્રજાનું સંરક્ષિતા એટલે કે રક્ષણ કર્યું અને અનુરંજિતાઃ ચ એટલે કે મનોરંજન કર્યું. આ રીતે રાજાએ પોતે દૂધ ગાયરૂપ પૃથ્વીને દોહન કરીને દૂધ મેળવીને એટલે કે અન્નરૂપ દૂધ મેળવીને પ્રજાની રક્ષા કરી અને સાથે અનુરંજન કર્યું. આપણે ફરી એક વખત રિપીટ કરી જાય. પૃથુ દયાળુ ધાર્મિક આસીત. પૃથુ રાજા દયાળુ અને ધાર્મિક હતો. વ્યાનસ્ય શાસને પીડિતાઃ પ્રજાઃ અભિષિક્તમ તમ ધાર્મિકમ પૃથુ ઉપતસ્તુ. વ્યાનના શાસનથી પીડાયેલી પ્રજા અભિષેક પામેલા તે ધાર્મિક પૃથુ રાજાની પાસે ઉપસ્થિત થયા. ક્ષુધાર્તાયાઃ પ્રજાયાઃ પરિપાલનાય ધાન્યમ અપેક્ષિતમ આસીત. ભૂખથી પીડાયેલી પ્રજાના પોષણ માટે ધાન્યની અપેક્ષા હતી. ભૂતલમ યજ્ઞદાન રહિતમ નિધર્મમ ચ આસીત. પૃથ્વી યજ્ઞદાન રહિત અને ધર્મ વિનાની હતી. તાદૃશમ ભૂતલમ દ્રષ્ટવા પૃથુઃ તમ દગ્ધું ઉદ્યતઃ અભવત. તેવી પૃથ્વીને જોઈને રાજાએ તેને બાળી નાખવા માટે પ્રવૃત્ત થયો. તતઃ ઇયં ભૂઃ ગોરૂપમ આસ્થાય પલાયિતુમ ઉદ્યતા. પછી આ ભૂમિ ગાયનું રૂપ લઈને ભાગી જવા માટે તત્પર થઈ. પૃથુઃ તસ્યાઃ પૃષ્ઠતઃ અનુગતઃ અંતે એક દેશે સ્થિત્વા કિમ કરોમીતિ ભૂમિ અબ્રવીત. પૃથુ રાજા તેની પાછળ ગયો અને છેવટે એક સ્થાન પર રહીને હું શું કરું એમ પૃથ્વી બોલી. ત્યારે પૃથુઃ અપી સ્થાવરસ્ય ચરસ્ય ચ ઈપ્સિતમ દેહી ઇતિ તામ અબ્રવીત. પૃથુ રાજા પણ સ્થાવર અને ફરતા એવા અને ઈપ્સિત એટલે કે ઈચ્છેલું આપ એમ તેને કહ્યું. ભૂઃ તથાસ્તુ ઇતિ ઉક્ત્વા તત્રેવ સ્થિતા. પૃથ્વીએ તેમ થાવ એમ કહીને ત્યાં જ ઊભી રહી. તે તામ ગોરૂપામ સ્થિતામ ભૂમિ પૃથુ દુદોભ. તે ગાયરૂપ રહેલી ભૂમિને રાજાએ એટલે કે પૃથુ રાજાએ દોહી. અસ્મિન દોહન કર્મણિ અન્નરૂપમ પ્રભુતમ દુગ્ધમ પ્રાપ્તમ. આ દોહન કર્મથી અન્નરૂપ એવું ઘણું બધું દૂધ પ્રાપ્ત થયું. તેના અન્નેન પૃથુના રંજિતાઃ સંરક્ષિતાઃ અનુરંજિતાઃ ચ. હવે તે અન્નથી પૃથુ રાજાએ પ્રજાનું સંરક્ષણ કર્યું અને મનોરંજન કર્યું. હવે અહીંયા દગ્ધમ અને દુગ્ધમ અહીંયા દગ્ધુમ છે. એક નાનો અમથો ફેર છે. દગ્ધુમ એટલે બાળી નાખવું અને દુગ્ધમ એટલે દૂધ. થોડો અમથા ફેરથી એક આ તમે ફેરવી નાખો તો આખો અર્થનો અનર્થ થાય છે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવું. હવે આ ફકરામાં રાજાએ પોતાની પ્રજાનું કેવી રીતે પોષણ કર્યું એ વાત આવી. હવે રાજાએ કઈ રીતે એ પોષણ કરે છે અને આ સૃષ્ટિની જે પ્રજા છે એને પૃથુ રાજા કેવી રીતે બચાવે છે અને કઈ રીતે ગાયનું દોહન કર્મ થાય છે એ આપણે હવે પછીના લેક્ચરમાં જોશું.